અને બીજો આઈડિયા કાઢવા માટે ખાડામાં પડી જશો. અરે તું ચિંતા નહીં કર બેન. હવે જો આ લાલજીનો લલકાર. હા પણ મમ્મી સાસુમાની ચિંતા તું નહીં કર. ચલ ચલ જલ્દી બેસ. મમ્મી અમે જઈએ. હા બેટા, મંદિરે. જમાઈ રાજા ધ્યાન રાખજો, મારી દીકરીને કાંટા પર ચાલવાની આદત નથી. સાસુમાં તમારી દીકરી હવે મારી પત્ની છે અને જે રસ્તા પર ચાલશે ત્યાં કાંટા નહીં ફૂલોની સેજ પથરાઈ જશે. ચાલ ચાલ બેસ ગાડીમાં. ઓ ભાઈ તમે ક્યાં જાઓ છો? તમારી સાથે. હા લાલજી તમારી સાથે રહેશે તો સારું રહેશે. કઈ જોઈતું કરતું હોય તો કામ આવશે. અરે હા, હું તો ભૂલી જ ગયો. અમે તો આમ પણ મંદિરે જઈએ છીએ અને બૂટ ચંપલ બહાર કાઢશું તો કોઈ ધ્યાન રાખવું પડે તો જોઈશે. અરે પણ તમારો સામાન ઈ ભૂલી ગયો. હમણાં લેતો આવું. જલ્દી જલ્દી બરાબર પેક કરજો. ચાલ ચાલ ગાડીમાં બેસ. આવજો સાસુમાં. મારું નામ રાજા, તમારો જમાઈ. રાજા અહીંયા ઉભી રાખ. રાણી, અરે અરે શું થયું પાછું? અરે આ પાલનપુરની ફેમસ હોટેલ છે અને મને બહુ ભૂખ લાગી છે. અરે પણ આપણે પહોંચવાનું છે, મોડું થાય છે. મોડું થાય છે તો તું જા, હું તો અહીંયા જ જમીશ. અરે વાત તો સાંભળ. પાલનપુરિયો હે પાલસિનરિયો નથી તારા જેવો અધૂરિયો. ગાડીમાં બેસીને હાલને જઈએ જય માતા બહુચરાજી. નેહાણા થઈને હાલશું તો તું થઈ જશ તાજી માજી. હા ગાડીમાં બેસીને હાલને જઈએ જય માતા બહુચરાજી. નેહાણા થઈને હાલશું તો તું થઈ જશ તાજી માજી. એ ના એ ના એ ના ના ના. દશા થાય માઠી હે કેરી હોય ખાટી ને દશા થાય માઠી નથી તારો હું કઈ હજુરિયો
મારી આખી આખી જાને મારે લાખો છે મજબૂરીઓ, લાખો છે મજબૂરીઓ. રાજા લગન પછી આપણે ક્યારેય મંદિર નથી ગયા. અરે પણ મેં ક્યાં ના પાડી છે. રાની, એક વાત પૂછું? સાચો પ્રેમ કોને કહેવાય? સાચો પ્રેમ જેને મનવાંછિત મીત મળે, લાગણી ભર્યું સ્મિત મળે, મનગમતું ગીત મળે, એને જ સાચો પ્રેમ કહેવાય, જે તે મને આપ્યો છે. હવે ચાલ જલ્દી, મોડું થાય છે. અરે પણ ઊભી તો રે. નહીં, મંદિરે જ જઈએ. આપણે મંદિરે નથી જવાનું. તો આપણે છે ને આજે સાપુતારા જવાનું છે. 1-2 દિવસ રોકાઈ જશું. 2 દિવસ? યસ, આપણા હનીમૂનની બધી જ તૈયારી કરી રાખી છે. આ વાત મારે બેનને કરવી જ પડશે. મમ્મીને ખબર પડી જશે તો? અરે ભાઈ, સાસુ માને ખબર પડી જશે તો એમાં શું થઈ જશે? જો, તું મારી પત્ની છે, હું તારો પતિ છું, અને મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી? હા, ઠીક છે બેના. રાની, રાની બેટા. આવી ગયો સ્પીડ બ્રેકર. મામા, તમે અહીંયા? રાની, બેનને એટલે તારી મમ્મીને અચાનક ચક્કર આવ્યા અને શું? હા, હું તમારી ભેગો આવતો હતો ને અને સામાન લેવા બંગલામાં ગયો ને ત્યારે મોટી બેનને ચક્કર આવ્યા અને મુનિમજીએ ડોક્ટરને ફોન કર્યો અને હું તમને બોલાવવા આવ્યો. રાજા, આપણે જવું જોઈએ. અરે ચક્કર જ આવ્યા છે ને તો ફોન કરીને ખબર કાઢી લે. ના, મારે હમણાં જ મળવું છે. હા હા, ઈ બેભાન હાલતમાં રાની રાની કરતા હતા. રાજા ચાલ. ચાલો. હા, આપણે ગાડીમાં જઈએ તો દોડીને આવો પાછળ. ચાલો. જોયો આ લાલજીનો લલકાર. લાલજી હાથ से नहीं बुद्धि से काम लेता है. મમ્મી, શું થયું તમારી તબિયતને? હવે સારું છે દીકરા. પણ સાસુમાં અચાનક આમ દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. ચક્કર આવી ગયા હતા કે શું? તમારી તબિયત તો સારી છે ને મમ્મી? માફ કરજે દીકરા, અર્ધેથી આવવું પડ્યું. મેં લાલજીને કહ્યું પણ એ માન્યો નહીં. વાંધો નહીં, આમ પણ આ ઘર તો અમારા માટે મંદિર જેવું છે. તમે સાક્ષાત માતાજી કાળકામાં. રાજા, સોરી. મમ્મી, હું તમારા માટે ગરમ ગરમ સૂપ બનાવી લાવું. હા? સારું. મુનિમ અંકલ, સાથે ચાલો ને. ચાલ ચાલ રાણી દીકરા. જોયું જમાઈ રાજા, તમારા 2 દિવસનો હનીમૂન પર જવાનો પ્લાન ઊંધો કરી નાખ્યો. એટલે એક વાત તો નક્કી છે કે તમે એવું ક્યારેય ઈચ્છતા નથી કે મારું અને રાનીનું મિલન થાય. હા, પણ આ લક્ષ્મી દેવીએ હંમેશા ગરીબો પર દયા રાખી છે, એટલે રાણીની ખુશી માટે તને ઘર જમાઈ બનાવીને ઘરમાં રાખ્યો. પણ બોરિયા બિસ્તર પેક કરી રાખજો, કેમ કે ગમે તે ઘડી તમને અહીંથી બહાર જવું પડશે. પણ લક્ષ્મી દેવી, એક વાત તમે ભૂલો છો કે અત્યારે તો હું તમારા ઘરમાં છું અને તમારી સામે જ ઊભો છું. હવે આગે આગે જોઈએ હોતા હે ક્યાં સાસુમાં. જમાઈ રાજા, આવતીકાલે તમારે ઘરમાંથી જવું પડશે, કારણ કે એ તમારો આખરી દિવસ હશે. ચાંદની, આ જમાઈ રાજા આપણા ગામમાં તો આવી ગયા, તો હજી સુધી તને મળવા કેમ નથી આવ્યા? આજે આવવાના છે બા. આટલો મોટો બિઝનેસ તે એકલા હાથે સંભાળે છે, તો પછી એમને સમય ક્યાંથી મળે? માતાજી એની સદાય પ્રગતિ કરે દીકરા. અને આ ખુશ ખબર જો તું એમને આપીશ ને તો તને એ ઘરમાં જવા માટેનો માર્ગ મોકળો થઈ જશે બેટા. હા બા, સૂરજની મમ્મીને જ્યારે ખબર પડશે કે એ દાદી બનવાના છે તો કદાચ એ બહુ ખુશ થશે. અને કદાચ મને. ચાંદની, તમે આવી ગયા? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ.
ચાની મેં જે સાંભળ્યું તે સાચું છે? શું હું હા જમાઈરાજ, હા તમે પિતા બનવાના છો. આ વાત સાવ સાચી છે. તમે બંને બેસો, હું તમારા માટે ચા ને નાસ્તાની વ્યવસ્થા કરું છું. બેસો બેટા, બેસો દીકરા. આ શું કરો છો? અરે એક પતિએ પત્ની સાથે કરવું જોઈએ. તમને આખો દિવસ પ્રેમ પ્રેમ ને પ્રેમ, બીજું કઈ નથી સૂઝતું? નવા પરણેલાને પૂછી જુઓ, 24 કલાક પ્રેમ જ સૂજે છે. અને અત્યારે તો રાત છે, તો રાત્રે બીજું કઈ ના હોય. અરે કોઈ આવે છે. આ ચોક્કસ રામલો જ હશે. સાસુમાએ બદામ પિસ્તા વાળું દૂધ મોકલ્યું હશે, પણ એને ઊભો રહેવા દે. હા? અરે મને જવા દો. મમ્મી તમે અત્યારે? સાસુમાં અત્યારે? માફ કરજે દીકરા, મને ઊંઘ નહોતી આવતી. મમ્મી અંદર તો આવો. જમાઈ રાજા, જો મારી દીકરીના લગ્ન વાજતે ગાજતે કર્યા હોત તો ઓછામાં ઓછા 40-50 લાખનો ખર્ચો થયો હોત. અરે તમારી માટે તો એ પણ ઓછા કહેવાય. દીકરા, એટલે મેં આ ખર્ચાના રૂપિયા સાચવી રાખ્યા. આમાં 50 લાખ રૂપિયા છે ને એ તારા છે. પણ હું આટલા બધા પૈસાનું શું કરીશ? એ તો તારે નક્કી કરવાનું, મારાથી નહીં સચવાય. હા, આના પર તારો અધિકાર છે. લે ચાચા. અરે લઈ લે ને, નહીતર સાસુ મને ખોટું લાગી જશે. હે ને? હા લે લે. થેન્ક યુ મમ્મી. હવે તો મને શાંતિથી ઊંઘ આવશે. મને પણ. અચ્છા દીકરા, હવે હું જાઉં છું. હા જમાઈ રાજા, હા આટલા બધા રૂપિયા એક સાથે કદાચ તમે સપનામાં નહીં જોયા હોય, એટલે સંભાળજો. હા. બહુ જ સારી રીતે સંભાળીશ સાસુમાં. કામ થઈ ગયું? હા થઈ ગયું. આ જુઓ. આ તો નાવાનો સાબુ છે. અરે આ હાબુથી કાયલોલા રાજાને નવડાવવાનો છે. બરાબર જુઓ. આપણા નસીબના દ્વાર ઉગાડવાની ચાવી. વાહ ભાઈ વાહ. ભાઈ લાલજીભાઈ, તમે દેખાવ છો એવા લાગતા નથી. આપણે દેખાયથી જ સજ્જન, પણ મગજ તો શેતાનનું છે ને. બિલકુલ સાચી વાત. તમને માણસમાં તો ગણાય જ નહીં ને. શું કીધું? એટલે કે તમને તો સાહેબ ગણવા જોઈએ. તો બરોબર. બસ હવે બેન લક્ષ્મી દેવી કાલ સવારે આપણા પ્લાન ને આગળ વધારશે. મામા. વકીલ સાહેબ, આજે રાજા બોલું છું. જે રીતે કીધું તું આપણું કામ થઈ જવું જોઈએ. ઓકે ઓકે, થેન્ક યુ. રાજા, રાજા નામ છે મારું. ધ કિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. કેમ સવાર સવારમાં આમ ટેન્શનમાં શું ફરે છે? નાના દીકરા, ટેન્શન નથી, પણ સાસુમાં આ સવારના 9 વાગ્યામાં તમારા મોઢા ઉપર બાર કેમ વાગ્યા છે? રાજા, દર કરે મજાક સારી નહીં. હા મમ્મી કાંઈક તો બોલો. હું જણાવું દીકરા, આપણે આજે અત્યારે અર્જન્ટ 20 લાખ રૂપિયા ચૂકવવાના છે. તો જ આપણી જકાત પરની ગાડીઓ ગોડાઉન સુધી પહોંચી શકે એમ છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? આજે બેંક હોલિડે છે ને મારી પાસે રોકડા ફક્ત 5 લાખ જ છે. એક રાત પણ ગાડીઓ જો જકાત નાકા પર રહીને તો મોટું નુકસાન થઈ શકે એમ છે. મમ્મી, મારા પૈસા એ તમારા જ છે. તમે મને જે 50 લાખ રૂપિયા આપ્યા હતા એમાંથી 20 લાખ લઈ લ્યો. નાના દીકરા, એ તો તારા હકના છે.
રાજા તમે જ મમ્મીને સમજાવો, બહુ જિદ્દી છે. સાસુમાં માની જાવ ને રાનીની વાત. આમાં તમારું કામ પણ થઈ જશે અને તમારી દીકરી રાની પણ ખુશ થઈ જશે. ઠીક છે, તું હવે મને 20 લાખ આપીશ, પણ પાછા લેવા પડશે. હા હા ઠીક છે, ચાલો. ચાલો ચાલો. તમે લોકો અહીંયા ઉભા રહો, હું બેગ લઈને આવું છું. હા. લે રાની, આ બેગ તારા હાથે જ ખોલ. હે? રાજા આમાં તો પૈસા નથી. અરે પણ પૈસા તો આ બેગમાં જ હતા રાની. મેં મારા હાથે જ પૈસા આ બેગમાં મૂક્યા હતા. તો ક્યાં ગયા? આકાશમાં ગુમ થઈ ગયા કે પાતાળમાં ખોવાઈ ગયા? કઈ વાંધો નહીં દીકરા, જમાઈ રાજાને કદાચ જરૂર હશે એટલે લીધા હશે. મેં ગઈકાલે જ કીધું હતું ને કે આટલા બધા રૂપિયા સપનામાં પણ જોયા નહીં હોય. પણ મેં જમાઈ રાજા, હાથ લંબાવીને રૂપિયા માંગ્યા હોત તો 50 લાખ શું 5 કરોડ આપી દીધા હોત. પણ આમ મારી દીકરીના પૈસા પર નજર બગાડવી. રાની, મેં પૈસા નથી લીધા. બેગમાં નથી તો પછી પૈસા જાય ક્યાં? અને આ રૂમમાં તમારા બે સિવાય તો કોઈ આવતું જ નથી. અને રાણીને તો પૈસાની કઈ પડી નથી. અરે એ તો લાખો કરોડોમાં મોટી થઈ છે. અહીં એવી વ્યક્તિ પર શંકા જાય જેણે પૈસા જોયા નથી, અને એ વ્યક્તિ તમે. એ મુનેમ, જવાબ આપ રાજા. તે જ મને એક દિવસ કીધું તું કે આપણે આલિશાન મહેલ, નોકર ચાકર બધું જ લેશું. પણ એના માટે તું આટલી નીચ હરકત કરશે એ મને ખબર નથી. પૈસાનો પાવર એવો છે દીકરા કે ભલભલા ભિખારીઓને પોતાની તરફ ખેંચી લાવે. રાણી, મને તો તે જ દિવસે ખબર પડી જે દિવસે એણે તારો હાથ પકડીને મારા ઘરમાં પગ મૂક્યો. રાજા, હું તારા પ્રેમ ખાતર આ રાજમહેલ છોડવા તૈયાર થઈ ગઈ, અને તું મારા પ્રેમને પૈસાના ત્રાજવે તોડશે એવું મેં નહોતું ધાર્યું. અરે પણ રાની, મેં પૈસાની ચોરી નથી કરી. મારી વાત સમજ. તો ક્યાં ગયા પૈસા? કોણે લીધા? જવા દે દીકરા, 50 લાખમાં માણસ ઓળખાયો. ઠંડીમાં ઠૂઠવાતા માણસને નવો નક્કોર ધાબળો ઉઢાડો ને તો એને ફાટેલી ચાદર જ ગમે. હું ધારું તો હમણાં જ પોલીસને બોલાવું, પણ નહીં, જવા દે. તારા રાજાને આ લક્ષ્મી દેવી માફ કરશે તારા લીધે દીકરા. આટલું અપમાન થયા પછી પણ અહીં ઊભા રહેવાની એની હિંમત જુઓ, હિંમત. બેનબા, હજી 5-1 લાખની ભીખ નાખો એની ઝોળીમાં એટલે અહીંથી ચાલતી પકડે. એ મુનેમ, બહુ બોલ્યા. રાની, એ 50 લાખ રૂપિયા મેં જ લીધા છે. હું તને કહેવાનો જ હતો પણ. બસ રાજા, મેં તને આવો નહોતો ધાર્યો. રાની, રાની ઊભી રહે. અરે મારી વાત તો સાંભળ. જમાઈ રાજા, એ હવે તારું નહીં મારું સાંભળશે. તારો ખેલ પૂરો થયો. લક્ષ્મી દેવીની જીત થઈ. હાર જીત તો બહાદુરોની કિસ્મતના ચાંદ સિતારા કહેવાય છે. લક્ષ્મી દેવી, તમે જ એકવાર કહ્યું હતું કે વારા પછી વારો અને મારા પછી તારો. દરવાજો ત્યાં છે. તમે તમારા પગલે જશો કે પછી નોકરને કહું તમને મૂકી આવે? હા અને ડાંગે માર્યા પાણી છૂટા ન પડે. રાજાને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ક્યારે ચોરી કરી જ ન શકે. પણ ભાઈ, રાજાએ તો પોતે જ સ્વીકાર્યું હતું કે પૈસા એણે જ લીધા છે. રાની, ઈમાનદાર અને ખુદદાર માણસને પોતાની જાત અને મહેનત પર જ વિશ્વાસ હોય. એ ક્યારે બીજાની અમાનતને હાથ પણ નથી લગાડતા. તમારા કરતા સારી રીતે ઓળખું છું હું રાજાને.
પણ બેના, તારા કરતા વધારે માણસોને ઓળખી શકું છું, કારણ કે હું રોજ એક નહીં 1000 માણસો સાથે કામ કરું છું. મમ્મી 1000 માણસોમાં રાજા જેવો ગરીબ કોઈ ના હોય, કારણ કે લક્ષ્મી દેવીની કંપનીમાં રાજા કરતા બધા જ માણસો સરસ જ હોય. પણ અફસોસ મમ્મી કે જિંદગીમાં પહેલી વાર તમે માણસ ઓળખવામાં થાપ ખાધી છે. અફસોસ તો મને એ વાતનો થાય છે કે આજ સુધી હું તને ઓળખી ન શકી. રાજાનો જાદુ તારા પર પણ ચાલી ગયો. એ વાતની મને જાણ હોત તો ચોરીના આરોપમાં મેં એને ઘેર નહીં સીધો જેલ ભેગો કર્યો હોત. મમ્મી, મને લાગે છે કે મેં રાજાને ઓળખવામાં કોઈ ભૂલ નથી કરીને. સૂરજ, જાની તું અહીંયા? આ કોણ છે? મમ્મી, એ રાજાની સગી બહેન અને ભાઈની પરનેતર. શું? મમ્મી, હું તમને વાત કરવાનો જ હતો પણ પગમાં પહેરવાની ચપ્પલની જગ્યા ઘરની બહાર હોય દીકરા, પોતાના માથે નહીં. એના ભાઈએ તમારી માની બદનામી કરવામાં કઈ કમી રાખી છે જે પૂરી કરવા તું એને ઘરમાં લઈ આવ્યો? એવું ના બોલો. હું અમને માત્ર એટલું જ જણાવવા આવી છું કે જો વહેલી તકે અહીં ઘરે આવાય તો આવનાર બાળક? સૂરજ, એના પેટમાં તારું પાપ છે? એવું ન બોલો મમ્મી, ચાંદનીને હું ખૂબ પ્રેમ કરું છું. અત્યારે જ આ છોકરીને દવાખાને લઈ જા અને એના પેટના પથરાને પાડી નાખ. આ છોકરી આ ખાનદાનમાં ક્યારેય નહીં આવે. અરે હું ચાંદનીને પ્રેમ કરું છું અને એ મારી પત્ની છે. તો નક્કી કર, તને તારી આ માં વાલી છે કે ભિખારીના જમાતની છોકરી? મમ્મી, આ તમે શું કહો છો? આ તમારો એકને એક દીકરો છે. હું જાણું છું તું તારી આ માં પાસે જ આવીશ. નહીં માં, હું ચાંદની સાથે જાઉં છું. મમ્મી, તમે મને અત્યાર સુધી જે કંઈ પણ આપ્યું છે એનો બદલો કદાચ ક્યારે નહીં ચૂકવી શકું, પણ અત્યારે મને તમારી આ મિલકતની નહીં પણ મારા આવનાર બાળકની ચિંતા છે. અને મમ્મી, એકવાર તમારી આંખ પરના અભિમાનના ચશ્માને ઉતારીને જોજો. રાજા જેવો જમાઈ તમે કદાચ શોધવા જશો ને તોય નહીં મળે. ચાલ ચાંદની. ભાઈ, ભાઈ. મમ્મી, ભાઈને રોકી લે. જતો હોય તો જવા દે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ મમ્મી. આ શું મારી એ કરવાનું કામ તું કરી રહી છે? હા, એમ જ મમ્મી. ઘણા ટાઈમ પછી બગીચાનું કામ કરું છું. રાજાએ બધી સારી આદતો ભૂલાવી દીધી હશે નહીં? મમ્મી, એનું નામ નહીં લે. લક્ષ્મી દેવી, રાની બેટા, રાજાનું નામ જે ભૂલી જાય ને એ બદનસીબ કહેવાય. જોશી અંકલ, તમે આવો. શું વાત છે વકીલ સાહેબ, આજે આ તરફ ભૂલા પડ્યા? મેડમ, 2 દિવસ પહેલા જમાઈ રાજાએ અડધી રાત્રે મને 50 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. 50 લાખ? ઓહ, તો તમે પણ આ ભિખારીના સાથી છો? રાની બેટા, રાજાજીએ રાતોરાત મને બોલાવી અને 50 લાખ રૂપિયા આપ્યા હતા. કહ્યું હતું આ જ રૂપિયાથી તમારી કંપનીના શેર તમારા નામે ખરીદવા. શું? હા, આ 50 લાખ રૂપિયાના શેરની કિંમત આજે 65 લાખ રૂપિયા છે. રાની બેટા, રાજાને તારી ખૂબ ચિંતા છે. એ સજ્જન અને સંસ્કારી અને બહુ ઈમાનદાર વ્યક્તિ છે. રાજાને મારા તરફથી અભિનંદન આપજો અને ભગવાન તમારી જોડી સલામત રાખે. મને રજા આપો. લ્યો. આ વકીલની વાતોમાં ના આવ દીકરા. 1 મિનિટ મમ્મી, આ શું છે? કાગળિયા જે પેલા રોડ છાપ રાજાએ તારે વિશ્વાસમાં લેવા ખરીદ્યા છે. આ કાગળિયાની કિંમત 65 લાખ રૂપિયા છે મમ્મી. ચોરીના પૈસાથી લીધેલી વસ્તુની કિંમત હંમેશા કોડીની હોય દીકરા. આ ચોરીના પૈસેથી લીધેલ વસ્તુ નથી. આ આપણી કંપનીના શેર્સ છે, મારા નામના, તમારી દીકરીના નામના. રાણી, મમ્મી, 50 લાખ રૂપિયા જોઈને જેનું ઈમાન ના ડગ્યું એ રાજાને તમે કેટલું બધું સંભળાવ્યું. એની વાત સાંભળવામાં
મને કોઈ રસ નથી. સાંભળવી પડશે મમ્મી, તારે મારા રાજાની વાત સાંભળવી પડશે. તમારા લીધે હું મારા રાજાની નજરમાંથી નીચે પડી ગઈ. જે રાજા વિના હું એક પળ નથી જીવી શકતી, આજે એના વિના 3 દિવસ ત્યાં એકલી ઝૂરી રહી છું. અને આ બધું તમારા લીધે થયું મમ્મી, તમારા લીધે. વિચાર શું છે તારો?